નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ અંતર્ગત 21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। દાહોદ પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ઘટના નોંધાયેલ હોય તે અંતર્ગત જે તે મુદ્દામાલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસને મળી જતા 13 તુષ્કો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત આ વ્યક્તિઓની ખોવાયેલ અને ચોરાઈ ગયેલ બાઇક હોય કે પછી મોબાઈલ ફોન હોય અથવા તો રોકડ રકમ હોય તે પરત કરવા માટે આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમનું જે અંતર્ગત 10 જેટલા મોબાઈલ ફોન, એક બાઇક અને રોકડ રકમ થઈ તમામ જે મુદ્દામાલ છે તે મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। દાહોદ પોલીસ દ્વારા જે ચોરીના બનાવો કે અન્ય બનાવો બનતા હોય છે તેમાં જે મુદ્દામાલ પરત જાય છે એ મુદ્દામાલને રાજ્ય સરકારશ્રીના પ્રોગ્રામ 13 તુષ્કો અર્પણ અંતર્ગત આજરોજ 10 જેટલા મોબાઈલ ફોન, એક બાઇક અને એક ચોરીમાં ગયેલા 20 લાખ રૂપિયા કેશ એ સંપૂર્ણપણે 100% રિકવર કરીને ટોટલ 21,87,000નો મુદ્દામાલ અલગ અલગ અરજદારોને પરત આપવાની આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત લોકોને પોતાનો મુદ્દામાલ સહીસલામત પરત મળેલો છે। મારી આઈ થિંક 15 થી 20 દિવસ પહેલા આટલી મોટી રકમ ચોરાઈ હતી અને પોલીસવાળાએ સહભાગી થઈ અને સપોર્ટ કરીને મારે પૂરેપૂરી રકમ આજે મારે હેન્ડ ઓવર કરી છે। હું સેફી નગરમાં રહું છું અને મારો મોબાઈલ 2 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો હતો ને મને પરત મળી ગયો। મને આશા નહોતી કે મળી જાય એમ, પણ એ મને પરત મળી ગયો। એમનો ઘણો આભાર માનું છું પોલીસવાળા સાહેબોનો।